અમારા જીગુભાઈ જઈ રહ્યા ઉપર અત્યારે આઈન પડી ગઈ ને દાર એને 150 ફૂટ થઈ ગયો હે બપોર પછી ચાલુ કર્યો તો ને અંદર હે નાગ જો આ ભીંડલું વરીને ઓલો દારનો દરડો પડે ને ત્યાં બેઠો હે જો બેઠો ભીંડલી ચડાવીને નાગની અહીંયા બેઠો હે અહીંયા ભોડું રાખીને ચાવડા કઈ બાઈને જાય 150 ફૂટનો દાર થયો હોય ને હવે લાઈન કાઢી પાછી લાઈન 100 ફૂટ ઉતારી દીધી છે એટલે સવારમાં ઉતરી નાખશું હવે જીગુભાઈ વહી ગયા ઉપર આપણે આ પાછા જો 9 જોટા છે 90 ફૂટ લાઈન પડી અહીંયા 3 9 10 ફૂટિયા બનાવેલા પડ્યા છે સવારે રાખશું ને જીગાભાઈ જો ઉપર વયા ગયા અને હવે ટાયર અંદર આવવા દઈએ છે ટાયર આવવા દઈએ એટલે આપણે ઉપર વયા જાય મશીન સ્ટાર્ટિંગ કરશું આપણે જો જૂના બોરમાં પાણી આવી રહ્યું છે જોરદારનું અત્યારે સિઝનમાં આવું પાણી આવે આમ ફરતી કોર જો પાણી એટલેથી ઉભરાય છે ને દાર મૂકા હતા અમારે જો નરસિંહ ભગત ઉપર આવી ગયા છે પણ દેખાતા નથી તડકાના હિસાબે બોલો હું ગયો ભગત પાણી ને દારમાં જીવતો થઈ ગયો હે એમ નો દેખાય દિવાલે રેગાડી આવેલી જાય ધીરે ધીરે જીવતો થયો હે હા આમાં એટલું આવે છે અંદર એક નાગ હતો પણ હવે અત્યારે દેખાતો નથી અચાનક ક્યાંક વયો ગયો છે રાતનો હું જોઈ રહ્યો હોઉં કે ક્યાંય નાગનું બટકું તો સારું છે ને દેખાતું નથી ને ઉપરથી ઓલા લાઈન ઉતારે છે લાઈન ઉતારી દઈએ એટલે ચાલુ કરી બોર થઈ ગયો છે આપણે 260 ફૂટ થઈ ગયો ને હવે ઉપર ગયા છે 2 જણા આપણે લાઈન ઉતારશે 350 કરવાનો છે એટલે લાઈન ઉતારી દઈએ એટલે પછી બપોર પછી હવે જમીન ચાલુ કરશું અંદર તડકો આવી ગયો છે ને આપણે દારે 250 થઈ ગયો છે 260 ફૂટ થયો છે અત્યારે ને જીવ તો સારો થઈ ગયો છે જીગાભાઈ ને મોટભાઈ બે એને ઉપર લાઈન ઉતારવા ગયા છે તો જીગાભાઈ લાઈનની આટી મારી રહ્યા છે જો લાઈનની આટી લાગી ગઈ છે આટી કમ્પ્લીટ થઈ ગઈ છે કૂવામાં ઉતરી રહી છે ને આટી ઉતારે એટલી વાર ઉતારી દેશે કૂવામાં પછી આપણે અંદર લઈ લઈશું ખાટલા માથે ને રાખી દઈશું પછી બપોરે જમીન વેતું કરી દઈશું